સરપ્રાઇઝ ઇન ધ બોક્સ રિમાર્કેબલ માર્કેટિંગનો એક જોરદાર કન્સેપ્ટ જે ક્લાયન્ટને પ્રોડક્ટ સોલ્યુશનની સાથે એક ડિલાઇટ આપે છે. સેથ ગોડિનની એક બુક છે અને રિમાર્કેબલ માર્કેટિંગનો એક બહુ જોરદાર કન્સેપ્ટ છે સરપ્રાઇઝ ઇન ધ બોક્સ. એ એવું કહે છે કે તમે તમારા ક્લાયન્ટને જે બી સર્વિસ કે પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો એની સાથે તમે એવી કઈ વસ્તુ આપો છો જે ચર્ચાનો વિષય બને. એને એવું થાય કે યાર વાવ બહુ મજા આવી ગઈ અને મારે આ 2 જણને કહેવું જ પડશે. ઉદયપુરમાં એક નવો રિસોર્ટ ખુલ્યો છે મનુસ્ક્રિપ્ટ. મારો એક ફ્રેન્ડ હમણાં મનુસ્ક્રિપ્ટમાં વિઝિટ કરવા ગયો. ત્યાં બધી જગ્યાએ બુક્સ છે. ત્યાં તમે કઈ ખાવાનું ઓર્ડર કરો ને તો જે બિલ આવે ને બુકની અંદર આવે છે અને તમે જ્યારે ચેકઆઉટ કરો ને ત્યારે તમને રિસેપ્શન પરથી એવું કહેવામાં આવે છે કે સર તમને કોઈ બી બુક આ રિસોર્ટમાં ગમી હોય તો તમે એને ઘરે લઈ જઈ શકો છો. નાની વાત છે પણ આ એવી વાત છે કે એણે અહીંયા આવીને 10 જણને કીધી. આ વાત છે રિમાર્કેબલ માર્કેટિંગની. આ વાત છે સરપ્રાઇઝ ઇન ધ બોક્સની. અમારો એક પ્રોજેક્ટ છે મેઘધનુષ કરીને વસ્ત્રાપુર. અમે એને બુટિક રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ પ્રોજેક્ટ કહીએ છીએ. પણ મેં જેને એક વસ્તુ માર્ક કરી હતી કે જ્યારે બી હું કોઈક ગ્રાઉન્ડ ફ્લોરમાં એક સરસ ઉરલી કે પેલું તાસણીમાં પાણીની અંદર ફ્લાવર કે પાંદડીઓ પડી હોય તો આપણને લાગે કે મજા આવી ગઈ. પણ આવું નોર્મલી આપણને ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લોરમાં જોવા મળે અથવા કોઈક લિમિટેડ વાર તહેવારે જોવા મળે. મેઘધનુષમાં દરેક ફ્લોર ઉપર પહેલા માળથી લઈને 7મા માળે સેન્ટરમાં એક ઉરલી મૂકી છે. એમાં રોજ પાણી ક્લીન થાય છે અને રોજ એમાં નવી ગુલાબની કે બીજા કોઈ ફૂલની પાંદડીઓ મૂકવામાં આવે છે. આ અમારા મેમ્બર્સ માટે અમારું છે સરપ્રાઇઝ ઇન ધ બોક્સ.